રાજકોટ જિલ્લાના અમરનગર ગામે આવેલ પવિત્ર લાડબાઈ માની દરગાહ ખાતે દર વર્ષની પરંપરા મુજબ ભવ્ય ઉર્સે શરીફનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પાવન અવસરે સમગ્ર અમરનગર ગામમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનોખો માહોલ જોવા મળ્યો। ગામના દરેક પરિવારમાં પરંપરા અનુસાર ચૂરમાના લાડુ બનાવી લાડબાઈ માને અર્પણ કરવામાં આવ્યા। આ દરગાહ ખાતે સૌથી પ્રથમ મકવાણા સમાજ દ્વારા ચાદર ચડાવવાની વર્ષોથી ચાલી આવતી પરંપરા આજે પણ યથાવત નિભાવવામાં આવે છે। ઉર્સના પવિત્ર અવસરે હિન્દુ અને મુસ્લિમ સમાજના લોકો ભાઈચારા અને આસ્થાભાવ સાથે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ઉજવણીમાં જોડાયા હતા। આ ધાર્મિક સમરસતાનું સુંદર ઉદાહરણ સૌના મનને સ્પર્શી ગયું। દિવસભર ગ્રામજનો તથા બહારથી આવેલા હજારો શ્રદ્ધાળુઓએ પ્રસાદનો લાભ લીધો। દરગાહ પર મેળા જેવો ઉત્સાહભર્યો માહોલ જોવા મળ્યો, જેમાં બાળકો, યુવાનો અને વડીલો સૌએ આનંદપૂર્વક ભાગ લીધો। લાડબાઈ માની દરગાહનો આ ઉર્સ શરીફ માત્ર ધાર્મિક ઉત્સવ જ નહીં, પરંતુ હિન્દુ મુસ્લિમ એકતા, ભાઈચારો અને સામાજિક સમરસતાનું જીવંત પ્રતીક બની રહ્યું છે। રિપોર્ટર રાજુ કારિયા, વડિયા। આજે લાડબાઈ માના ઉર્સ શરીફનો કાર્યક્રમ છે અમરનગર મુકામે, તો થોડીક માહિતી આપો ને। આજે અમે લાડબાઈમાં દરગાહ શરીફની અંદર સુન્ની મુસ્લિમ જમાત દ્વારા સર્વ હિન્દુ મુસ્લિમ ભાઈઓ દ્વારા લાડબાઈ માનો શાનો શોકતથી ઉરુસ ઉજવવામાં આવેલ હતો। આજે જે ચાદર ચડે છે એ કોની ચાદર ચડે છે? આજે પહેલી ચાદર મકવાણા પરિવારની ચડે છે, ગામની સોળ ચડે છે, અમારા જમાતની સોળ ચડે છે। જે કંઈક આખા અમરનગર ગામમાં લાપસીના આંદણ થાય છે? હા, દરેક ગામના બીજના નિવેદ થાય છે। અમારે અમરનગર ગામમાં સર્વ સમાજ એટલે કે 18 વર્ણ સાથે રાખીને સર્વ હિન્દુ મુસ્લિમ ભાઈ દ્વારા લાડબાઈ માના નિવેદ એટલે ચૂરમાના લાડુ અહીં ધરવા આવે છે અને લોકો શાનો શોકતથી આખો દિવસ મેળા જેવો માહોલ રહે છે। અને સમગ્ર વિશ્વમાં, સમગ્ર ભારત, ખાલી ગુજરાતમાં નહીં પણ ભારતમાં હિન્દુ મુસ્લિમ ભાઈચારો જળવાઈ રહે એવી હું દુઆ માંગુ છું। આ દરગાહે માનતાઓ પૂરી થાય છે? હવે આમ પાછળથી રાયડું નાખ।